ભાજપ છે તો જ વિકાસ છે. તમે અત્યારે જોઈ રહ્યા છો, ગામડે ગામડે તળાવ ભરાઈ રહ્યા છે, પાઇપલાઇનો નંખાઈ રહી છે, સુજલામ સુફલામ 24 કલાક ચાલુ છે, નર્મદા માઇનર કેનાલ ફૂલ ચાલુ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે. વાવથરાદ જિલ્લામાં છું અત્યારે, ગ્રામીણ વિસ્તારમાં. મારી સાથે એક ભાઈ જોડાયા છે. શું નામ છે આપનું? પ્રકાશભાઈ રાજપૂત. પ્રકાશભાઈ, કયું ગામ? લવાણ આપણું. પ્રકાશભાઈ, શું કહેવું છે આપનું કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલુ થઈ છે? ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય મેદાનમાં છે, ત્રિપંખીય જંગ છે. કોને પસંદ કરો છો? આપણે ભાજપને, તો જીતવાની ભાજપ છે તો આપણે ભાજપને જ પસંદ કરવાની હોય. કેમ ભાજપને જ પસંદ? કામ ભાજપ સરકાર જ કરે છે. ભાઈ, તો તમે કોંગ્રેસ લાવો તો કોંગ્રેસ એ કરે ને. કોંગ્રેસ તો આની પહેલાં હતી જ, છેલ્લા કેટલાય સમયથી. પછી ભાજપ આવી ત્યારથી આખો નકશો બદલાઈ ગયો ભારતનો. કારણ શું ભાજપને પસંદ કરવાનું? ભાજપ છે તો જ વિકાસ છે. તમે અત્યારે જોઈ રહ્યા છો, ગામડે ગામડે તળાવ ભરાઈ રહ્યા છે, પાઇપલાઇનો નંખાઈ રહી છે, સુજલામ સુફલામ 24 કલાક ચાલુ છે, નર્મદા માઇનર કેનાલ ફૂલ ચાલુ છે. ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપણે વિધાનસભામાં તો ભાજપ કોંગ્રેસની વાત આવતી હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજમાં તો સ્થાનિક લોકોના મત બહુ મહત્ત્વના હોય છે. સ્થાનિક લોકો જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ કહેવામાં આવે કે સ્થાનિક પ્રશ્નોના હલ ખાસ કરીને કરવાના આવતા હોય છે. જેમ કે જિલ્લા પંચાયત, આપણે વાવથરાદ જિલ્લો નવો બન્યો તો પ્રથમ જિલ્લા પંચાયત આવી રહી છે. ક્યાંક તમે જેમ કહો છો કે ભાજપ પસંદ છે, પરંતુ અત્યારે ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસવાળા પણ એટલા જ મજબૂત છે અને જિલ્લા પંચાયત કબજે કરવાની પણ વાત કરી રહ્યા છે. કોંગ્રેસવાળા મજબૂત તો છે જ, પણ એનું કારણ છે કે કોંગ્રેસ જીતે, ઉપર આપણી ભાજપ સરકાર છે, નીચે આપણો ભાજપનો જ માણસ જીતશે તો જ ઉપર સુધી આપણું કામ પહોંચશે. ઉપરથી કામ તો આપણે ઉપરથી જ લાવવાનું છે. નીચે તાલુકા પંચાયતનો કોંગ્રેસનો ઉમેદવાર જીતાડવાથી કોઈ મિનિંગ નથી અત્યારે. ભાજપને પસંદ કરવાના કયા એવા કારણો? જો અત્યારે યુક્રેન ઈરાનના યુદ્ધ ચાલી રહ્યા છે. ઘણા દેશો એવા છે કે ત્યાં 400-500 રૂપિયા દેતા ડીઝલ નથી. અત્યારે ભારત આપણો એવો દેશ છે કે ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથી આવી. ડીઝલ છે તો એના જ ભાવમાં મળી રહ્યું છે, પેટ્રોલ એના ભાવમાં મળી રહ્યું છે. આથી પછી શું જોઈએ વિશેષ? તો ભાજપને જ પસંદ કરવું પડે ને. જિલ્લા પંચાયતમાં શું કેવી રીતની સરકાર જોવા માગો છો? ધારો કે કોંગ્રેસવાળા પણ મજબૂતીથી લડી રહ્યા છે, કદાચ જિલ્લા પંચાયત બનાવી પણ નાખે તો? જિલ્લા પંચાયત બનવી તો મુશ્કેલ છે કોંગ્રેસની, પણ 100% મને તો વિશ્વાસ છે કે ભાજપની જ બનશે. પાકું 100%. એમ વિશ્વાસનું કારણ શું? વિશ્વાસ એટલે ભાજપનો ભરોસો. વિશ્વાસનું કારણ એ જ. એટલો બધો ભરોસો? હા, ભાજપ ઉપર ભરોસો છે મને. શા માટે આટલો બધો ભરોસો કર્યો? વિકાસના કામોથી ભરોસો છે. મારી નાની ઉંમર છે, 25 વર્ષની ઉંમર છે. કયા વિકાસ કરે? આટલા બધા વિકાસો તમને નહીં દેખાઈ રહ્યા અત્યારે? જ્યાં જુઓ ત્યાં અત્યારે રોડ, રસ્તા, પાણી બધું 100% કામ થઈ જ રહ્યું છે ભાજપના રાજમાં. અહીંયા તો રોડ ખોદેલો પડ્યો. રોડ ખોદેલો તો છે, પણ એ તો ખોદશે તો નવો બનશે ને. વગર ખોદે ક્યાંથી બનશે? તૂટેલો પડ્યો તો કહેવાય ને. ખોદેલો છે, ત્યાં કામ ચાલુ છે. 4 લાઇન છે, 6 લાઇન છે, બધું કામ ચાલુ છે.